નમસ્કાર. રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળામાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. સૌ પ્રથમ તો ક્ષમા યાચના. આજનો વર્ગ લગભગ 40 મિનિટ મોડો થયો છે. કેટલાક વ્યવહારિક કારણોસર ઘરે પહોંચતા મોડું થયું છે, એટલે દરગુજર કરશો. પણ તેમ છતાં આપને પૂરતો સમય આપીશ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા ત્રીજો એકમ એમ ઉગાર્યો ચંદ્રહાસ એને ભણવાની શરૂઆત કરીશું. એવું એટલા માટે કહું છું કે કદાચ આ એક વ્યાખ્યાનમાં આ એકમ પૂરો થાય પણ ખરો અને ન પણ થાય. તો ગયા મંગળવારે આપણે પોસ્ટ ઓફિસ એકમ ભણ્યા. એ બાબતે કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્નો આવ્યા, એને મેં વ્યક્તિગત જવાબ પણ વોટ્સએપથી આપ્યા છે, મેસેન્જરથી, ફેસબુક મેસેન્જરથી પણ જવાબ આપ્યા છે, યુટ્યુબમાં પણ મેં જવાબ આપવા પ્રયત્ન કર્યો છે. અને દરેક વ્યાખ્યાનની શરૂઆતમાં કહું છું એમ અત્યારે પણ ફરી આપ સૌને જાણ કરી દઉં છું કે લગભગ આવતા મહિનાથી, એટલે હવે કદાચ આપણે 4 કે 5 વ્યાખ્યાન જ આ પ્રકારે આ વ્યવસ્થામાં જોઈશું. 1 મહિના પછી એક ડિજિટલ ક્લાસરૂમ એ તૈયાર થઈ રહ્યો છે અને એ ડિજિટલ ક્લાસરૂમમાં આપણે ભણીશું. એટલે 4-5 લેક્ચર સુધી હજી કદાચ તમારે આ પ્રકારે ભણવું પડે. પછીથી એ વર્ગરૂમ સ્વરૂપે આપણે આવી જઈશું. આજે આપણે ભણીએ ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા ત્રીજો એકમ એમ ઉગાર્યો ચંદ્રહાસ. આ એક આખ્યાન ખંડ છે અને એના સર્જક પ્રેમાનંદ છે. પ્રેમાનંદનો સમય 17મી શતાબ્દીનો માનવામાં આવે છે. જે ઉપલબ્ધ સાહિત્ય છે, સાહિત્યમાં જ્યાં જ્યાં પ્રેમાનંદનો ઉલ્લેખ છે, અન્ય સર્જકોએ જ્યાં પ્રેમાનંદનો ઉલ્લેખ કર્યો છે, અને પ્રેમાનંદે પોતે પણ પોતાની કૃતિઓમાં જ્યાં જ્યાં સમયનો ઉલ્લેખ કર્યો છે, એ એમ તો પૂરતો કે નક્કર ઉલ્લેખ નથી કે જેના આધારે ચોક્કસ આપણને તારીખ, માસ કે વર્ષ મળી જાય. પણ 17મી શતાબ્દીમાં પ્રેમાનંદ થયા છે. જેટલું સંશોધન થયું છે એનાથી કદાચ 30-35 વર્ષ વહેલા હોઈ શકે અથવા 30-35 વર્ષ મોડા હોઈ શકે, પણ 17મી શતાબ્દીમાં પ્રેમાનંદ થયા છે એ નક્કી છે. એ પહેલા સુધી, પ્રેમાનંદના પહેલાના સમય સુધી આખ્યાનો લખાયા, પણ એ આખ્યાનો ચોક્કસ સ્વરૂપબદ્ધ નહોતા. એટલે આમ તો સાહિત્યના અભ્યાસુઓ ભાલણને એ આખ્યાનનો પિતા કહે છે, અને એ સત્ય પણ છે કે ભાલણે જ આખ્યાનનું પોત બાંધ્યું છે, ભાલણે જ આખ્યાનનું સ્વરૂપ બાંધ્યું છે. એટલે ભાલણ આખ્યાનનો પિતા છે એ 100% સાચું. પણ 17મી શતાબ્દીમાં પ્રેમાનંદ એક એવા પ્રબળ અવાજ સાથે આખ્યાનકાર તરીકે નીવડે છે. એ આખ્યાન પોતે લખે છે, પ્રેમાનંદ પોતે આખ્યાન ગાય છે. માણભટ્ટ તરીકે પ્રેમાનંદ ગુજરાતના ગામડાઓમાં ફરીને આખ્યાનને રજૂ કરે છે. અને પ્રેમાનંદની આખ્યાન કળા એ એટલી રસાળ છે, પ્રેમાનંદની શૈલી એટલી બધી રસાળ છે કે પ્રેમાનંદને આખ્યાન શિરોમણી અથવા રસ સમ્રાટ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રેમાનંદે લોકોના જનમાનસને વાંચ્યું છે, અને જનમાનસને જે જોઈએ છે એ પ્રેમાનંદે યથા ભાષા, યથા શબ્દ, યથા રસ એ પીરસ્યું છે. એટલા માટે પ્રેમાનંદ એના સમયના પ્રમુખ આખ્યાનકાર તરીકે નીવડી આવે છે. એટલે એક મત એવો પણ પ્રસ્થાપિત થયો હતો કે પ્રેમાનંદ આખ્યાનના પિતા છે. પણ એ પ્રેમાનંદના પ્રભાવને કારણે એવું બન્યું હોય, પાછળથી સાહિત્યકારોએ અને સંશોધકોએ પણ સ્વીકાર્યું છે આખ્યાનનો વાસ્તવિક પિતા ભાલણ છે, પણ પ્રેમાનંદ એ આખ્યાન પર ચોક્કસ એવો પ્રભાવ એ ધરાવે છે કે પ્રેમાનંદને આપણે સર્વકાલીન પ્રભાવક આખ્યાનકાર તરીકે સ્વીકારવા પડે. અને પછીથી એવું પણ થયું છે કે પ્રેમાનંદના નામે કેટલાક આખ્યાનો પણ ચડી ગયા, પણ એ વિષય અહીંયા પ્રસ્તુત નથી. આપણે પ્રેમાનંદના અનેક સિદ્ધ આખ્યાનોમાંથી એક આખ્યાન ભણવું છે, અને એ આખ્યાનનો એક નાનકડો ખંડ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. ચંદ્રહાસની કથા એ મહાભારતની અવાંતર કથા છે. અને નારદજી જ્યારે અર્જુન સાથે એ વાર્તાલાપ કરે, કર્મનો સંદેશ જ્યારે નારદજી અર્જુનને શીખવાડે, સંભળાવે, સમજાવે, અને નારદજી અને અર્જુન વચ્ચે જ્યારે ખૂબ વિશાળ વાર્તાલાપ થાય છે ત્યારે એક મુદ્દાને સમજાવવા માટે એ ચંદ્રહાસની કથા
એ કરતા હરતા અવિનાશ છે, જે કંઈ કરે છે પરમાત્મા છે, માણસે કર્તૃત્વ ભાવથી ઉપર ઉઠવું જોઈએ. એ વાત, જે સંદેશ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો હતો, એ સંદેશ ભગવાન કૃષ્ણની પહેલા નારદજી જ્યારે એને એ સમજાવવા પ્રયત્ન કરે છે અર્જુનને, એ સમયની વાત છે કે ત્યારે એ ચંદ્રહાસ આખ્યાનને એ આ મહાભારતની એ અવાંતર કથા તરીકે એ મહાભારતની અંદર મૂકવામાં આવી છે. મહાભારત વિશે એવું પણ કહેવાય છે કે આ બધી અવાંતર કથાઓ છે એ પછીના સર્જકો દ્વારા એ ઉમેરવામાં આવી છે. અને એ સત્ય પણ છે કે મૂળ મહર્ષિ વેદવ્યાસે લખેલું મહાભારત છે એ જય સંહિતા નામનો 24,000 શ્લોકનો ગ્રંથ છે. ત્યાર પછીથી એ ભારત કથા થઈ, મહાભારત કથા થઈ, અને આજનું 1,00,000 શ્લોકનું એ મહાભારત થયું એ હકીકત છે. પણ એ વિષય પણ અહીંયા અપ્રસ્તુત હોવાથી આપણે ચંદ્રહાસના આખ્યાન પર આવીએ છીએ. આપણે આપણા સંદર્ભ માટે એટલું એ જરૂરી છે કે મહાભારતની અવાંતર કથા સ્વરૂપે મહાભારતમાં અર્જુનને એક મુદ્દો સમજાવવા માટે નારદજી આ ચંદ્રહાસની જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા એ સંભળાવે છે. એ કથામાં એ ચંદ્રહાસના જીવનમાં આવેલી મુશ્કેલીઓની વાત અને એ મુશ્કેલીઓમાંથી ચંદ્રહાસ કેવી રીતે બચે છે, આજે આપણે જેને કોઇન્સિડન્સ કહીએ છીએ, અથવા આપણે શ્રદ્ધાળુ લોકો જેને કુદરતી બચાવ એમ કરીને જે આપણે વ્યક્ત કરીએ છીએ, કોઈ અકસ્માત થયો હોય, અતિશય ગમખ્વાર અકસ્માત હોય ને એમાંથી કોઈ વ્યક્તિ સહી સલામત બહાર નીકળી જાય તો આપણે કહીએ છીએ કે એને ઈશ્વરે બચાવ્યો કે એને કુદરતે બચાવ્યો. આવું આપણે કહેતા હોઈએ છીએ. જ્યાં માણસની બુદ્ધિ કામ ન કરે, જ્યાં માણસનું મન કામ ન કરે, જ્યાં માણસના તર્કો સમાપ્ત થઈ જાય, ત્યાં માણસ કુદરતનો હવાલો દેતો હોય છે. પણ અહીંયા નારદજી એ કરતા હરતા અવિનાશ છે એવું કહીને પરમાત્મા જ એ બધું કરે છે. મારવા વાળો પણ પરમાત્મા છે અને બચાવવા વાળો પણ પરમાત્મા છે. એ પ્રકારની કથા, એ પ્રકારની વાત સમજાવવા માટે ચંદ્રહાસની કથા એ અર્જુનને સંભળાવે છે. આ જ વાત પ્રેમાનંદે પોતાના આખ્યાનનો વિષય બનાવી અને ચંદ્રહાસ આખ્યાન લખ્યું છે. આપણે જે આખ્યાન ખંડ ભણવાનો છે એની પહેલાનો હિસ્સો એવો છે કે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને એ ચંદ્રહાસને મારી નાખવા માટેના અનેક પેંતરા કર્યા છે. છેલ્લે જે પેંતરો હતો એ એવો હતો કે ચંદ્રહાસને એક ચોક્કસ સમયે એ માં કાલીની પૂજા કરવાનો નિયમ, અને એ પૂજા મધ્યરાત્રિએ કરવાની એવો એનો ક્રમ હતો. એટલે ત્યાં એને મારી નાખવા માટે કેટલાક મારા, આજની ભાષામાં કહીએ તો કોન્ટ્રાક્ટ કિલર, એ બોલાવવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે રાત્રે 12 વાગે જે વ્યક્તિ પૂજા કરવા આવશે એને તમારે મારી નાખવાનો છે, એનું ધડથી માથું અલગ કરી અને રાજાની સેવામાં તમારે એને પ્રસ્તુત કરી દેવાનું છે. પણ આખી ઘટનામાં થયું એવું કે મધ્યરાત્રિનો સમય થયો, ચંદ્રહાસને પૂજા કરવા જવાનું થયું, અને એક સ્ત્રી રડતા રડતા એ ચંદ્રહાસનો રસ્તો રોકે છે. એ વિનંતી કરે છે કે મારા દીકરાને તમે સમજાવો, એ મારી સાથે લડાઈ કરે છે, આવો વિષય છે. વિગતવાર આખી વાત એ ચંદ્રહાસને કરે. ચંદ્રહાસ એની સાથેના એક સેવકને પૂજાનો થાળ આપી અને મંદિરમાં જઈને પૂજાની તૈયારી કરવાનું કહે. ત્યાં સુધીમાં હું આ માની સમસ્યાનું સમાધાન કરીને આવું એટલું કહી અને ચંદ્રહાસ પોતાના સેવકને મોકલે. હવે પેલા મારા છે એમને તો આદેશ હતો કે જે પૂજા કરવા આવે એને મારી નાખવાનો છે. એટલે પેલો ચંદ્રહાસનો સેવક જેવો ત્યાં મંદિરના પગથિયા ચડે છે, ત્યાં પેલા મારાઓ છે એનું માથું કાપી નાખે. એ માથું લઈ અને ધૃષ્ટ બુદ્ધિને આપી દે. ધૃષ્ટ બુદ્ધિ રાતના અંધારામાં માથું ખોલ્યા વિના, જોયા વિના, ઓળખ્યા વિના એને થાળમાં મૂકી, ઉપર કપડું ઢાંકી અને રાજાને આપી આવે કે લ્યો ચંદ્રહાસ મરી ગયો છે, એટલે હવે તમારે એ સુખેથી રાજ્યાશ્રય ભોગવાશે. આ તરફ પેલી માની વ્યવહારિક સમસ્યાઓ ઉકેલી અને ચંદ્રહાસ મંદિરમાં આવે છે, પોતાના સેવકનું મરેલું માથું જુએ છે, પગથિયા પર અસ્તવ્યસ્ત પડેલી પૂજન સામગ્રીઓ જુએ અને એ માતાજીની પૂજા કરી પોતાના સેવકનું એ શવ લઈ અને ચંદ્રહાસ ત્યાંથી પરત થાય છે. બીજે દિવસે સવારે પેલા માથામાં બીજા કોઈનું માથું જોતા ધૃષ્ટ બુદ્ધિ પ્રધાન ઉપર રાજાજી ગુસ્સે થાય. ધૃષ્ટ બુદ્ધિ પ્રધાનને થયું કે હવે મારે આને મારી નાખવાનો એ નક્કર એ કિમિયો ઘડવો પડશે, નક્કર આયોજન મારે આનું બનાવવું પડશે. એમ કરીને એ મારી નાખવાનો જે નવો કિમિયો બનાવે છે, એ કિમિયો એવો છે કે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાન એ પોતાના ગામ કૌંતલપુર નગરમાં પોતાનો દીકરો મદન રહે છે, એ મદનને નામે એક પત્ર લખે છે
અને એ પત્ર ચંદ્રહાસને આપીને કહે છે કે આ બહુ જ ગોપનીય પત્ર છે કે તું પોતે પણ એને ખોલીને વાંચતો નહીં, બીજું કોઈ પણ આ વાંચે નહીં, એનું તું ધ્યાન રાખજે. અને એ પત્ર તારે એ મારા દીકરા મદનને જઈને હાથોહાથ આપવાનો છે. હવે ચંદ્રહાસ આજ્ઞાકારી છે, કારણ કે એ તો સજ્જન છે. એ ધૃષ્ટ બુદ્ધિનો આપેલો પત્ર પોતાના અંગરખાની કસે બાંધી અને પોતાનો ઘોડો લઈ અને નીકળી જાય છે. હવે કૌતલપુર નગર પહોંચે છે. નગરે પહોંચ્યા પછી નગરમાં પ્રવેશ કરતા પહેલા ચંદ્રહાસને વિચાર આવે છે કે જવું છે દૃષ્ટ બુદ્ધિ પ્રધાનને ઘેર, પણ આમ થાકેલી હાલતમાં જઈશ તો એ ઉચિત નહીં. એના કરતા થોડો વિરામ થઈ જાય, થોડું જલપાન થઈ જાય અને પછી શાંતિથી જવું. નગરમાં પ્રવેશ કરતા પહેલા જ નગરનો સુંદર મજાનો બાગ આવ્યો. એ બાગમાં ચંદ્રહાસ પ્રવેશ કરે છે. સુંદર મજાનું જળાશય છે, ત્યાં જળાશયમાં પાણી પીએ છે, પોતાના ઘોડાને પાણી પાય, થોડી વાર ઘોડાને ઝાડના થડે બાંધી અને ચંદ્રહાસ ત્યાં આરામ કરે છે. ચંદ્રહાસ સૂતો છે, માથે પછેડી ઓઢી છે. ત્યાં નગરની કન્યાઓ છે એ આ બગીચામાં વિહાર કરવાને માટે આવે છે. એ નગરની કન્યાઓમાં પ્રમુખ કન્યા હતી એ ધૃષ્ટ બુદ્ધિની દીકરી હતી અને એનું નામ હતું વિષયા. હવે બધી દીકરીઓ જ્યારે છુપાછુપી રમત રમવાનું શરૂ કરે છે ત્યારે એ વિષયા બધાથી એકલી પડે છે અને જળાશય તરફ આવતા એને કોઈ અજાણ્યો પુરુષ દેખાય છે. એની સુતેલા પુરુષની આકૃતિ જોતા એને ખ્યાલ આવે કે કોઈ યુવાન છે અને આજુબાજુ કોઈ નથી, એટલે જિજ્ઞાસાવશ એ પુરુષની નજીક જાય છે. પછેડી ઉઘાડી અને જુએ છે, ત્યાં એના સ્વરૂપ પર વિષયા મોહિત થઈ જાય છે. હવે ઘટના એવી બને છે કે વિષયા મોહિત થઈ જાય પછી આપણે ત્યાં એવું કહેવાય છે કે મોહાંધને બુદ્ધિ હોતી નથી. મોહાંધ પોતાની મતિ ભૂલી જાય છે. એટલે વિષયાએ એ પુરુષને નિરખ્યા કર્યો, એને જોયા કર્યો અને એના અંગરખે જે ચિઠ્ઠી બાંધેલી હતી એ પણ વાંચવાની એના મનમાં મંછા થઈ. એ ચિઠ્ઠી પહેલા તો એમ થયું કે પારકાની ચિઠ્ઠી ન વંચાય, પણ હવે મોહાંધને કઈ મતિ હોતી નથી, એણે તરત ચિઠ્ઠી છોડી લીધી. પિતાના અક્ષર જોયા ને ત્યાં તો બહુ જ રાજી થઈ ગઈ અને પિતાના અક્ષરમાં ચિઠ્ઠી વાંચી. એને ચિઠ્ઠીમાં લખાયું હતું કે આવનારનું કુળ ન પૂછશો, ઘર ન પૂછશો, કાંઈ ના પૂછશો, આવે એવું સીધું એને વિષ દઈ દેજો. હવે વાસ્તવમાં ધૃષ્ટ બુદ્ધિએ તો એને મારી નાખવા માટે જ મોકલ્યો હતો, એટલે એને લખ્યું હતું તો વિષ આપી દેજો એમ જ. એને સાચું જ લખ્યું હતું, એમાં કઈ ખોટું નતું લખ્યું. પણ વિષયા એના સ્વરૂપને મોહી ગઈ છે. વિષયાને આ યુવાન એટલો પ્યારો લાગવા લાગ્યો છે કે મનોમન એની પતિ તરીકે કલ્પના કરવા લાગી છે. એ મનોમન પોતાના ભાગ્યને પણ દોષ દેવા લાગી છે કે આવો સુંદર પતિ તો કોને મળે? તો કોઈ ભાગ્યશાળી સ્ત્રીને મળે. આવો સુંદર પુત્ર કોઈ ભાગ્યશાળી મા બાપને ત્યાં હશે. એ કેટલા ભાગ્યશાળી લોકો હશે જેને ત્યાં આવો દીકરો હશે. અને એ કેવી ભાગ્યશાળી, કેટલી પુણ્યશાળી, કેટલા વ્રત તપ અને તીર્થ કર્યા હશે એવી સ્ત્રીને આ વ્યક્તિ પતિ તરીકે મળ્યો હશે. મારા ભાગ્યમાં તો આવો પતિ હોય નહીં. એટલે અફસોસ કરતી, માથું કૂટતી એ પોતાના હૃદયમાં એ દુઃખ લગાડે છે. પણ ત્યાં જ એના મનમાં ઝબકારો થાય છે કે હવે જો આ પત્રમાં એવું લખ્યું છે કે એને વિષ આપી દેજો, આ પત્ર બાંધી દઉં ને એમને એમ પાછો જાય તો ભાઈ એને વિષ આપીને મારી નાખે. હવે જો પત્ર લઈ લઉં તો એ પત્ર ખોવાઈ ગયો છે એમ કરીને પત્ર શોધ્યા કરશે અને પાછો પિતાજીને જઈને કહી દેશે કે પત્ર નહોતો, મારી પાસે ખોવાઈ ગયો, મને બીજો લખી આપો. હવે પછીની ઘટના તો કેવી થાય ખબર નહીં. પછી મળે પણ ખરો, પત્ર ના પણ મળે, પછી આવે ખરો, ન પણ આવે, એવું પણ બને. એટલે એને વિચાર આવ્યો કે જે કરવાનું છે અત્યારે જ કરવાનું છે, શું કરવું જોઈએ. એટલે એણે તરત જ પોતાની હાજર જવાબી બુદ્ધિનો ઉપયોગ કર્યો. સંસ્કૃતમાં એના માટે શબ્દ છે પ્રત્યુત્પન્નમતિ. આ પ્રત્યુત્પન્નમતિનો ઉપયોગ કરીને એણે એક આંખમાંથી કાજળ કાઢ્યું, બીજી આંખને મસળીને એમાંથી પાણી કાઢ્યું અને એ કાજળ એ પોતાની હથેળીમાં ભેગું કરી અને તરણું લઈ અને એનાથી વિષ લખ્યું હતું ત્યાં એક અક્ષર ઉમેરી દીધો, વિષયા. અને પછી એ ચિઠ્ઠી વળી પાછી અંગરખાની કસે બાંધી પછી ત્યાંથી ઊભી થઈ અને પરત ત્યાંથી એ નીકળી જાય છે. બસ આટલી ઘટના આપણે આ કડવામાં ભણવાની છે. એના પછીની ઘટનાઓ પણ બહુ રસપ્રદ છે. આખું આખ્યાન મેળવીને વાંચીએ તો બહુ મજા આવે કે ત્યાં એને સખીઓ સામી મળે, પછી એ સખીઓ એને ખૂબ ચીડાવે, પછી ચંદ્રહાસનું ત્યાં આવવાનું થાય, બંનેના ઘડિયા લગ્ન લેવાય અને પછી એ મદન કુંવર છે એ બંનેને ત્યાંથી વિદાય કરે. આ તરફ ધૃષ્ટ બુદ્ધિ પ્રધાન એ રાજમહેલના છજામાં ગવાક્ષમાં ઉભો રહીને એ ચંદ્રહાસની મૃત્યુના સમાચારની રાહ જોઈને ઉભો છે કે હમણાં કોઈ સેવક આવીને સમાચાર આપે કે મદન કુંવરે ચંદ્રહાસને ઝેર દઈને મારી નાખ્યો છે. એવા સમાચારની રાહ જોતો હોય ત્યાં સામેથી મંગળવાજા વાગતા સંભળાય અને ચંદ્રહાસ
એ વરરાજાના સ્વરૂપે અને પોતાની દીકરી વિષયા એને કન્યા સ્વરૂપે આવતી દેખાય. જેને મારવા મોકલ્યો હતો એ જમાઈ થઈને પાછો આવ્યો. આ પ્રકારની ઘટના એ આ આખા આખ્યાનની છે. પણ આપણે એક નાનકડો આખ્યાન, જ્યારથી ચંદ્રહાસ એ તળાવને કિનારે સૂતો છે, વિષયા એની સખીઓ સાથે એ બાગમાં પ્રવેશ કરે છે અને વિષયાની એ પુરુષ ઉપર નજર પડે છે, ત્યારથી આપણું આખ્યાન શરૂ થાય. અને ચંદ્રહાસનો કેવી રીતે બચાવ થયો, વિષયાની કેવી ચમત્કારિક બુદ્ધિ આમાં કામ કરે છે, આટલો વિષય એ આપણે આ આખ્યાન ખંડમાં ભણવાનો છે. આપણે આ કથાને અક્ષરશઃ પ્રેમાનંદ જે રીતે લખે છે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રસ સમ્રાટ પ્રેમાનંદ, આખ્યાન સમ્રાટ પ્રેમાનંદ, કવિ શિરોમણી પ્રેમાનંદ આ આખ્યાનને કેવી રીતે લખે છે એ આપણે જોવા જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ આખ્યાન ખંડમાંથી મને જેટલું સમજાયું છે, મને જેટલું પ્રાપ્ત થયું છે એ આપની સામે વહેંચવાનો પ્રયત્ન કરીશ. વિષયાએ વિમાસી જોયું. હવે જુઓ, ચંદ્રહાસ આવીને તળાવને કાંઠે સૂતો છે, એ આરામ કરે છે, એને માથે પછેડી ઓઢેલી છે અને વિષયા બધી સખીઓથી એકલી પડી. નજર જે પડી છે એ શુદ્ધ બ્રહ્મ કાલાત્મક પરમેશ. પહેલી નજર જે પડી હશે એ કદાચ અપલક નજર પડી હશે. આપણે સામાન્ય રીતે કોઈ નવા સ્થાનમાં જઈએ, આજુબાજુ બધી નજરો કરતા હોઈએ, કોઈ વૃક્ષ દેખાય, કોઈ બાંકડો દેખાય, કોઈ જળાશય દેખાય, કોઈ નવું ફૂલ દેખાય તો આપણે જોઈ લઈએ. એમ પહેલી નજરે બધું એમ જોવાયું હશે, પણ આ વિશેષ લાગ્યું એટલે એણે વિષયાએ વિમાસી જોયું. અહીંયા વિષયાની વિમાસણ એ પ્રેમાનંદ ઉમેરી. શુદ્ધ બ્રહ્મ વિષયાની વિમાસણ ઉમેરી અને પ્રેમાનંદ જે સિદ્ધ કરે છે, જે ઘટનાને સિદ્ધ કરે છે એ સમજવાનો વિષય છે. વિષયા એ 18-20 વર્ષની યુવતી છે, સામે સૂતો છે એ યુવાન પણ 20-22 વર્ષનો યુવાન છે. અને વિષયાના મનમાં જે વિમાસણ છે એ પેલી જિજ્ઞાસાવશ અને મુગ્ધભાવવશ વિમાસણ છે. એને વિમાસણ છે એ કદાચ એના મનમાં અચરજ પણ છે કે આ કોણ હશે આવું? આપણા ગામનું તો કોઈ અહીંયા આવીને આવું સૂવે નહીં, તો આ કોણ સૂતું છે અહીંયા? જે કંઈ પણ એના મનમાં ભાવ હશે. અહીંયા પ્રેમાનંદ સ્પષ્ટ નથી કરતા કે વિષયના મનમાં કયા પ્રકારની વિમાસણ છે અને કયા પ્રકારના વિમાસણના ભાવ છે. પણ વિષયાએ વિમાસી જોયું, અને જોયું ત્યારે એના મનમાં શું ચાલ્યું? એ પુરુષને હું નરખું. અહીંયા માત્ર જોવાની વાત નથી. વિષયાએ વિમાસણથી નજર કરી, અને નજર કરી ત્યારે એના મનમાં જે ભાવ આવ્યો એ ભાવ નિરખવાનો હતો. એ કે છે મારે આ પુરુષને નિરખવો છે. અને હવે જોવામાં નિરખવામાં ઘણો ફરક છે. જોવામાં અને નિરખવામાં ઘણો ફરક છે. આપણે આમ ઉડતી નજરે જોઈ લઈએ તો એને જોયું કહેવાય, અને કોઈ ચીજને આપણે ઝીણવટથી જોઈએ, અભ્યાસપૂર્વક રીતે જોઈએ, એનો રંગ, રૂપ, આકાર, ગુણ, દોષ વગેરે જોવા માટે વગેરે જોઈએ આપણે તો એને નિરીક્ષણ કર્યું કહેવાય. બહુ ધ્યાનથી જોઈએ ને ઝીણવટપૂર્વક જોઈએ તો એને નિરીક્ષણ કર્યું કહેવાય. એટલે એના મનમાં આ જિજ્ઞાસા જાગી છે કે એ પુરુષને હું નરખું, મારે પુરુષને નિરખવો છે. અને શું કામ નિરખવો છે? તો અન્ય પશુ પક્ષીને માનવ નથી, કોઈ અહીંયા સરસ્યું, કોઈ પશુ પક્ષી માનવ અન્ય કોઈ છે નહીં અહીંયા. એક છે. કોણ છે? તો એ ચંદ્રહાસનો ઘોડો છે. અને એ ચંદ્રહાસના ઘોડાને એ પણ એના મનમાં શંકા સેવે છે. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું કહેવાશે? જુઓ, આ પ્રેમાનંદ છે. પ્રેમાનંદ નજરમાંથી કશું બાકાત રહેતું નથી. અને પ્રેમાનંદની નજરમાં જે આવે છે એને પ્રેમાનંદ એવું લડાવે છે, એવું લડાવે છે, એવા લાડ લડાવે છે. અહીંયા વિષયા દ્વારા પ્રેમાનંદ કહેવડાવે છે રખે ચતુર તુરી કહેતો સ્વામી. હવે અહીંયા ઘોડાને ચતુર કહેવાનો કોઈ ખાસ ઉપક્રમ હોય નહીં કે ઘોડાને શું કામ ચતુર કહેવો પડે? પણ હવે આ તો પેલા ચંદ્રહાસનો ઘોડો છે, જે પુરુષને વિષયાએ જોવો છે એનો ઘોડો છે. હવે જોવામાં ઘોડો નડતર રૂપ થાય. સ્વામી ભક્ત હોય ઘોડા સ્વામી ભક્ત હોય, એની આપણે ઘણી કથાઓ ભણ્યા છીએ અગાઉ. એમાં મહારાણા પ્રતાપનો ચેતક પણ સમાવેશ થાય. આપણા ગુજરાતનો ઘોડો હતો, કેટલો સ્વામી ભક્ત હતો આપણને ખબર છે.
અને એવી તો અનેક ઘોડાની સ્વામી ભક્તિઓની કથાઓથી આપણો ઇતિહાસ ભરેલો પડ્યો છે. એટલે ઘોડો સ્વામી ભક્ત હોય આ વાત વિષયાને ખબર જ હોય. એટલે રખે ચતુર તુરી કહેતો સ્વામી. હે હોશિયાર ઘોડા, હે ચતુર તુરી, તું તારા સ્વામીને કહેતો નહીં. જાગશે તો શું કહેવાશે? હવે એ અજાણ્યો પુરુષ છે, અહીંયા અજાણ્યા નગરમાં આવેલો છે, અને એના માટે વિષયા એટલે કે એ પોતે પણ અજાણી સ્ત્રી છે. હવે જોડે બેસીને એ વિષયા એને જોતી હોય અને પેલો એમ કે અહીંયા શું કરતી હતી, તો શું જવાબ દેવાય? નિદ્રાવશથી કેમ ઉઠાડું, પછી શું કહેવાશે? જુઓ, પ્રેમાનંદ દરેક બાબતને મનોવૈજ્ઞાનિક રીતે ધીમે 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 કવિતામાં આગળ વધારે છે. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું કહેવાશે? એ ઘોડા, તું તારા સ્વામીને જગાડતો નહીં. હવે કદાચ વિષયા નજીક જાય અને ઘોડો હણહણાટી કરી અને એના સ્વામીને જગાડી દેતો, તો એના સ્વામીનો વિશ્વાસ શું હોય? તો તકલીફ થાય. જાગે તો પછી શું કહેવાય? નિદ્રાવશથી કેમ ઉઠાડું? હવે પેલો સૂતો છે એને કેવી રીતે જગાડવો? અને જાગી જાય તો પાધરું શું કહેવાય? તમને રૂપાડા લાગ્યા એટલે હું તમને જોતી હતી, એવું તો કહેવાય નહીં ને. એવું તો કોઈ સ્ત્રી ના કે, કોઈ છોકરી એવું સીધું ના કે. એટલે બરાબર. હવે જોજો, એના સ્વામીને ઘોડો જગાડે નહીં એના માટે વિષયા એ પેલા ઘોડાને માખણ લગાડે છે. માખણ લગાડવાનું ત્યારથી ચાલ્યું આવે છે. આપણે પહેલા વહેલા લગાડીએ ને આજે લગાડીએ એવું નથી. હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન. એ ઘોડાને માખણ લગાડે છે. હે અશ્વ, હે ઘોડા, તું અતિ અનુપમ છે, તારું રૂડું વાન, તું બહુ રૂપાળો છે, તું બહુ પ્યારો છે. માંગી રે લેવું છું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હું તારી પાસે માંગી લઉં છું કે તું તારા સ્વામીને જાણ કરતો નહીં. એટલો તો સંવાદ વિષયા ધીમે 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 એ ઘોડા સાથે કરે છે. અને એને એમ થાય છે કે આટલું પૂરતું નથી, મારે ઘોડાના હજી વધારે વખાણ કરવા જોઈએ. જાણે કે ઘોડો એની વાતને સમજવાનો હોય અને પછી ઘોડો એને જવાબ દેવાનો હોય. એ પ્રકારે વિષયા કે છે, તારે રત્ન જડિત મુખ મોરડો, ઉદયાચળ ઉગ્યા ભાણ. તારે મોરડો કેવો છે? તો રત્ન જડિત મુખ મોરડો છે. અને એ મુખ મોરડો કેવો ચમકી રહ્યો છે? જ્યારે ઉદયાચળ ઉગ્યા ભાણ. ઉદયાચળ નામના કાલ્પનિક પર્વત ઉપર જાણે સૂર્ય ઉગે અને આખા સંસારમાં જે રીતે પ્રકાશ વ્યાપ્ત થઈ જાય, એમ તારા મુખ મોરડા ઉપર મોતી ચમકી રહ્યા છે. અને એ મોતીથી આખો સંસાર પ્રકાશિત થઈ રહ્યો છે. પેંગડા તારા પરમ મનોહર, રત્ન જડિત પલાણ. તારા પેંગડા એવા મનોહર છે અને એના ઉપર રત્ન જડિત એવું પલાણ છે કે એની શોભાનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. એવા અદ્ભુત પેંગડા, એવું અદ્ભુત તારું પલાણ, એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોઈ. એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોઈ. રખે સખી સૈયર આપણી, છુપી રહીને જોઈ. હવે એ ઘોડાને તો મનાવી લીધો, ઘોડાના તો વખાણ કરી લીધા, ઘોડાને તો વશ કરી લીધો ને કદાચ ઘોડો પછી બોલ્યો નથી. પણ હવે બીજી સમસ્યા આવી. રખે આપણી સખી સૈયર, છુપી રહીને જોઈ. કોઈ બેનપણી છુપી રહીને જોતી હશે તો સૌથી મોટી ઉપાધિ. કારણ કે કોઈ બેનપણી જો છુપાઈને જોતી હશે તો એ આવીને ચીડાવશે પાછી. અને એ બેનપણીઓનું ચીડાવવાનું તો પાછું ક્યાંયનું ક્યાંય ચાલે ને કેટલે સુધી ચાલે એ જ નક્કી નહીં. એટલે રખે સખી સૈયર આપણી, છુપી રહીને જોઈ. એટલે બીજી એક સમસ્યા આ. એટલે એણે એના માટે ચારે બાજુ નજર કરી, કોઈ બેનપણી જોતી તો નથી ને. હવે એક ઘોડાવાળી સમસ્યા પૂરી થઈ, ઘોડાને એણે મનાવી લીધો. બીજી સમસ્યા એવી હતી કે કોઈ સખી જોતી નથી ને, એના માટે એણે ચારે બાજુ નજર કરી લીધી. વળી પાછી ત્રીજી નવી સમસ્યા આવી. એ નવી સમસ્યા એ છે કે નેપુર ઝાંઝર અણવટ વીંછિયા, સોનીએ આભરણ ઘર્યા. એને ઝાંઝર પહેર્યા હતા, એને નુપુર પહેર્યા હતા, અણવટ વીંછિયા પહેર્યા હતા. આ આભૂષણો પ્રથમ વાજતા રૂડા લાગતા. આ આભૂષણ જયારે સોની પાસેથી ખરીદ્યા અને પહેર્યા નવા નવા, અને એ વાગતા હતા, એ ચાલતી ત્યારે છમછમ પાયલનો અવાજ આવતો હતો, એને રૂડો લાગતો હતો. પણ આજે તો શત્રુ થઈ નીવડ્યા. આજ એને આ ઝાંઝર, આ અણવટ વીંછિયા એ શત્રુ જેવા લાગે છે, દુશ્મન જેવા લાગે છે કે આ ઝાંઝર ખખડે અને એના અવાજથી પેલો જાગી જાય તો પાછું શું કેવું? આ ત્રીજી સમસ્યા આવી. એટલે એવું કહી મન દ્રઢ કરી, ચાલી ઝાંઝર ઊંચા ચડાવી.
એણે ઝાંઝર ઊંચા ચડાવી દીધા, મન દૃઢ કર્યું કે હવે એ પુરુષને નજીક જઈને જોવો એટલે જોવો, એમાં કાંઈ સમસ્યા નડે નહીં. એટલા માટે એ ઝાંઝરને ઊંચા ચડાવી દીધા, અવાજ ન કરે એ પ્રકારે નુપુરને ઉપર ચડાવી અને ધીમેથી દ્રઢ મન કરીને મરમે ભરતી ડગ, જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. જેમ એમ પાણીમાં બગલો એ પોતાના શિકારને શોધવા માટે જેમ ડગલા ભરે, એમ મરમથી ડગલા ભરી રહી છે અને ધીમે 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 એ ડગલા ભરતી ભરતી એ ધીમે ધીમે ચંદ્રહાસની નજીક જઈ રહી છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. અતિ ઉલ્લાસથી એ ચંદ્રહાસની પાસે બેઠી અને બેઠા પછી પાછી નવી એક ચિંતા આવી. આ ચોથા પ્રકારની ચિંતા. તમે જુઓ, ચંદ્રહાસની નજીક જવામાં અને ચંદ્રહાસને જોવામાં વિષયાને કેટલા અંતરાયો નડે છે એને પ્રેમાનંદ કેવા સાયકોલોજીકલી રજૂ કરે છે, એક પછી એક. પહેલો પ્રશ્ન ઘોડાનો, તો ઘોડાને એને મનોમન મનાવ્યો. બીજો પ્રશ્ન સખીઓનો, તો ચારે બાજુ નજર કરીને જોઈ લીધું કોઈ છે નહીં. ત્રીજો પ્રશ્ન એના આભૂષણોનો, આભૂષણોને એને ચડાવી દીધા એટલે અવાજ ન કરે. હવે પ્રશ્ન આવ્યો મુજે શ્વાસ લાગે સાધુ જાગે. ચિંતા ચિત્તમાં બેઠી, હવે એનો શ્વાસ લાગશે અને કદાચ આ સામે સૂતેલો સજ્જન જાગી જશે તો. અહીંયા સાધુ એટલે કોઈ સંન્યાસી નહોતો. સાધુ એ શબ્દ સજ્જન માટેનો છે. વર્ષોથી આપણે ત્યાં સજ્જન માટે સાધુ શબ્દ વપરાય છે. રામચરિત માનસમાં એ ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સહાય. સાધુની વ્યાખ્યા છે. એમાં ક્યાંય ભગવા કપડા કે માળા કે તિલકનો ઉલ્લેખ નથી, પણ છતાં એ સંન્યાસીની વ્યાખ્યા છે, એ સાધુની વ્યાખ્યા છે. એ સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જેના સ્વભાવમાં સરળતા હોય, જેના મનમાં કુટિલાઈ ન હોય, બરાબર, એ સાધુ છે. અહીંયા ચંદ્રહાસના માટે સાધુ શબ્દ જે વિષયાએ પ્રયોગ કર્યો છે. વિષયાને તો એનું નામ પણ ખબર નથી, કયા દેશનો છે એ પણ ખબર નથી, રાજકુમાર છે કે કેમ એ પણ ખબર નથી, પણ એની દૃષ્ટિથી એને એ સુંદર લાગે છે, એને રૂપાળો લાગે છે. એ અર્થમાં એ વિષયા એને સાધુ કહે છે. મુજે શ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા ચિત્તમાં બેઠી, મારો શ્વાસ લાગશે અને એ જાગી જશે તો પછી એને શું કહેવાશે. પણ એના માટે એને સાવધાની રાખી કે એના શ્વાસને જરા એને સંયમિત કરી દીધો, ધીમો કરી દીધો. પણ વળી પાછી પેલી બીજા નંબરની ચિંતા જે હતી ને, રખે કો દેખે સૈયર મુજ પેખે, એમ દૃષ્ટ રાખતી આડી, દૃષ્ટિ આડી રાખે છે. કેમ? પાછી કોઈ સૈયર જોઈ ના જાય એ બીક તો કાયમી છે કે કોઈ બેનપણી જોઈ જશે તો વળી પાછી એના નામથી ચીડાવશે, અને બેનપણીઓનું ચીડાવવાનું પાછું એક દિવસ પૂરતું નથી હોતું, એ તો કાયમી ચાલે. જ્યારે જ્યારે મળે ત્યારે વળી પાછી એના એ જ નામથી ચીડાવે કે એમલી ત્યાં શું કરતી હતી. એક પ્રચલિત લોકગીત આપણે ત્યાં એક પેલા રાજકોટના મેળાને લઈને હતું કે હવે આપણે જો કે એના શબ્દો બદલી નાખ્યા છે અને ભ્રંશ કરી નાખ્યું છે. તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કાંયેલી. હવે ત્યાં આપણે કારેલી શબ્દ બોલીએ છીએ, વાસ્તવમાં કારેલાને કોઈ લેવા દેવા જ નથી એ ઘટના સાથે. અને એક યુવતી છે એ મેળામાં એક અજાણ્યા યુવાનને ટકરાય છે. ટકરાયા પછી એ યુવાનને યુવતી પ્યારી લાગવા લાગે. તે પૂછે છે કે તમે કયા ગામના. હવે એ યુવતીને પણ એ પુરુષ મનમાં વસી ગયો છે આપણા ચંદ્રહાસની જેમ, એટલે એણે પૂછી લીધું તમે કયા ગામના, તો આને જવાબ આપ્યો ગોંડલ ગામના. બસ આટલો સંવાદ થયો છે. પછી બધા છૂટા પડે છે. પેલી બેનપણીઓ એને ચીડાવે છે કે તને કયા ગામના એટલું પૂછ્યું, એમાં તું અટકો મટકો શું કામ કરતી હતી. હવે આવું સરસ મજાનું સંવાદ ગીત, અને આપણે એમાં કારેલી ખબર નહીં ક્યાંથી ઉમેરી દીધી અને ગીતને બગાડી નાખ્યું. ખેર, એ વિષય અહીંયા પ્રસ્તુત નથી, પણ હવે લોકગીતને જરા નવા અંદાજમાં, નવા સ્વરૂપે એને માણજો અને આ સંવાદ સ્વરૂપે એને સમજવાનો પ્રયત્ન કરો. ગુજરાતી સાહિત્ય કેટલું મજાનું છે એ એનાથી તમને સમજાશે. આપણે વિષયા પર પાછા આવીએ. વિષયાને થયું મારી કોઈ બેનપણી જોતી નથી ને, એમ એ દૃષ્ટ આડી રાખે છે, આડી નજરે ચારે બાજુ જોયા પણ કરે છે કે કોઈ મને જોતું તો નથી ને. અને પછી છેવટે એક ક્ષણ આવે છે, પછે પીછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી, એને પછેડી હટાવી, ચહેરો ઉઘાડ્યો. હવે ચંદ્રહાસનો ચહેરો એને બરાબર દેખાયો. નખ શિખા લગી ચંદ્રહાસ ને રે જ્યોતિ નયણે નરખી. એકદમ નિરખીને એને ચંદ્રહાસને જોયો. હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. હરિભક્તને દેખી. અહીંયા હરિભક્ત એટલે સજ્જન વ્યક્તિ, સુંદર વ્યક્તિ, જે સાધુની વ્યાખ્યા છે, હરિભક્તની વ્યાખ્યા છે.
એવા સુંદર વ્યક્તિને જોયો, એને એવો ભાસ થયો જાણે આકાશે અભ્ર અળગું થાય, ચંદ્ર બિંબ દિશે જેવું, જેમાં આકાશમાંથી વાદળ હટે અને એકદમ પૂર્ણ ચંદ્રમાં દેખાય તેમ પીછોડી પરી કીધે, મુખ કુલિંદ કુંવરનું તેવું. આ કોઈ કુળવાન મા બાપનો દીકરો છે એટલે કુલિંદ કુંવર એવું ઉદ્બોધન અહીંયા એ પ્રયોગ થાય છે કે કોઈ કુળવાન મા બાપનો દીકરો છે એવું સુંદર, જાણે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય એવું એનું ચહેરો છે. અને હવે જોજો બરાબર ઇતિહાસમાં અને સાહિત્યમાં બહુ ઓછી જગ્યાએ જે થયું છે એ અહીંયા પ્રેમાનંદે કર્યું છે કે પુરુષની શુરવીરતાના વર્ણનો ખૂબ થયા છે, પણ પુરુષની સુંદરતાનું વર્ણન પહેલું અહીંયા પ્રેમાનંદ કરે છે. બહુ ઓછા સર્જકોએ પુરુષની સુંદરતા ઉપર લક્ષ્ય દીધું છે. બહુધા સ્ત્રીની સુંદરતાના વર્ણનો થયા છે, પણ અહીંયા પુરુષની સુંદરતા અને એ પણ અદ્ભુત સુંદરતાનું વર્ણન અહીંયા પ્રેમાનંદ કરે છે. સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી. સુવદન અંબુજ, કેવું અંબુજ છે, વદન કેવું છે તો એકદમ સુંદર પ્રમાણસરનું કમળ હોય ને એવો ચહેરો છે, કમળ જેવો ચહેરો. અને એના ઉપર ભ્રમર કેવી છે, ભ્રુકુટી કેવી છે તો ભ્રમર કરે ગુંજાર, જાણે કમળનું મોટું ફૂલ છે અને એના ઉપર બે ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે એવું એનું મુખ દેખાઈ રહ્યું છે. કમળની પાંદડી જેવું કોમળ એનું મુખ છે, એના ઉપર બે ભ્રમરો જાણે ગુંજાર કરતા ભમરાઓ બેઠા હોય એવું એનો ચહેરો છે. શકે શશિબિંબ પૂઠે તારા, એવો શોભે છે મોતીહાર. ચંદ્રની આસપાસ જાણે તારાઓ એ શોભી રહ્યા હોય એવો એના ગળામાં મોતીનો હાર શોભે છે. શુક ચંચા અતિ ઉત્તમ. શુક ચંચા, એનું નાક કેવું છે તો પોપટની ચાંચ જેવું એનું નાક છે. જાણે અધર બિંબ અલંકૃત, જાણે હોઠને શણગારવા માટે ઉપર નાક મૂક્યું હોય, એને શણગાર કર્યો હોય નાકનો, એ પ્રકારે અધર બિંબ અલંકૃત, હોઠને શણગારવા માટે જાણે એ નાકની ચાંચ જેવું સુંદર મજાનું એનું અણિયાળું નાક છે. શશી સવિતા શ્રવણે કુંડળ, જાણે શશી એટલે ચંદ્ર, સવિતા એટલે સૂર્ય, કાનમાં સૂર્યચંદ્ર લટકાવ્યા હોય એવા એના કુંડળ શોભી રહ્યા છે. અને દાડમ કડીસા દંત, એના દાંત કેવા છે તો એના દાડમ કડી જેવા દંત છે. અહીંયા તળાવને કિનારે સૂતેલો રાજકુમાર એ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો છે. સૂતા સૂતા એની મુસ્કાન શોભી રહી છે અને એ મુસ્કાનની આરપાર હોઠમાંથી ક્યાંક એના દાંત દેખાય છે. એટલા માટે પ્રેમાનંદ કહે છે દાડમ કડીશા દંત, દાડમની કડી જેવા તો એના દાંત છે. આગળ ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન કરતા પ્રેમાનંદ લખે છે કપોત કંઠ કરકુંજરના સરખા. એનો કંઠ કેવો છે તો કબૂતરના જેવો છે. સૌથી સુંદર કંઠવાળું પ્રાણી હોય તો એ કબૂતર છે. કબૂતર જેવો એનો મુલાયમ કંઠ છે. કરકુંજરના સરખા, હાથી જેવા એના વિશાળ તો હાથ છે. અને હથેલી અંબુજ વરણ, હથેલી કેવી છે તો ગુલાબ જે કમળ જેવી અંબુજ વરણ હથેળી, ગુલાબી હથેળી છે. જેવો કમળનો વાન હોય એવી એ ગુલાબી હથેળી વાળો છે. બાએ બાજુબંધ બેરખા, મુદ્રિકા આદિ આભરણ. એની સુંદરતા પ્રાકૃતિક તો છે જ, પણ એના બાએ બાજુબંધ બેરખા બાંધેલા છે, મુદ્રિકા છે, વીંટીઓ પહેરી છે. આ બધા ઘરેણાથી શોભી રહ્યો છે. વિશાળ હૃદયને હાર હેમનો, એનો છાતીનો પ્રદેશ વિશાળ છે, વિશાળ ઉર પ્રદેશ છે. અને હાર હેમનો, સોનાનો હાર એની છાતી પર શોભી રહ્યો છે. અને કટી કેસરીના સરીખી, કમર તો એની પાતળી કમર કેવી છે તો કેસરીના સરીખી, સિંહ જેવી પાતળી કમર છે. અહીંયા પાતળી કમર હોવી એ મર્દાનગીની નિશાની છે અને સાથે સાથે સુંદરતાની પણ નિશાની છે. દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી. આ રૂપ રંગ તેજ જોયા અને વિષયાને એમ થયું કે આ યુવાન જાણે મારા ઉપર પ્રેમની ભૂરકી નાખી રહ્યો છે. મનોમન વિષયા એના પ્રેમમાં બંધાવા લાગી છે. એના મનમાંથી શબ્દ નીકળે છે, ધન્ય માત તાત એના દિશે છે. કોણે કીધા હશે પુણ્ય, કોણે એવા તે પુણ્ય કીધા હશે, ત્યારે આવો પુત્ર એમના ઘરે હશે. નીમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, ત્યારે હશે આવો તન. એને આવો પુત્ર ત્યારે મળ્યો હશે જ્યારે હિમાલયમાં જઈને હાડ ગાળ્યા હશે, હિમાલયની કડકડતી ઠંડીમાં જઈને તપ કર્યા હશે, કેટલાય વ્રત કર્યા હશે, સુખ છોડ્યા હશે અને કેટલા દેહ દમનના તપ કર્યા હશે. ત્યારે આવો સુંદર, આવો રૂપાળો, આવો તેજસ્વી તેજવાન પુત્ર મળ્યો હશે. જપ તપ વ્રત દેહ દમન એવી
નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર. જેણે તપ કર્યા હશે, વ્રત કર્યા હશે, જપ કર્યા હશે, અનેક તીર્થ કર્યા હશે, ત્યારે આવો પુરુષ એના પતિ તરીકે એને મળ્યો હશે. તે નારીનું પરમ ભાગ્ય જેને હશે આવો ભરથાર, કે છે એ નારી એવી પરમ ભાગ્યશાળી હશે કે જેને આવો પતિ એના ભાગ્યમાં હશે. મેં પાપણીએ પુણ્યને કીધું તો ક્યાંથી આવો સ્વામી, એવે એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. આંખમાં આંસુ આવી ગયા, શોક પામી, દુઃખ પામી. કેમ કે છે મેં તો કોઈ એવા કોઈ વ્રત કર્યા નથી, મેં કોઈ એવા પુણ્ય કર્યા નથી કે મારા ભાગ્યમાં આવો પતિ હોય. આ બધું જયારે એના મનમાં ચાલતું હતું એ સમયમાં એવે એક કભાઈની કશે કાગળ બંધન દીઠો. એક કાગળ એ એના અંગરખાની કસમાં બાંધેલો હતો, એ જોયો. જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી દીધો, તરત છોડી દીધો. છોડાય કે ના છોડાય, લેવાય કે ના લેવાય, એનો અંગત પત્ર છે, વંચાય કે ના વંચાય, કાંઈ ચિંતા કર્યા વિના સીધો એને પત્ર છોડી લીધો. જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો, તરત જ છોડી લીધો. અને સરનામું અક્ષર તાત ના દેખી બાળા મહાસુખ પામી. હવે અહીંયા જુઓ, યૌવના છે, તરુણી છે, યુવાન છે, છતાં એના માટે બાળા શબ્દ પ્રયોગ પ્રેમાનંદ વાપરે છે. તો અહીંયા અક્ષર એના પિતાના છે, એટલે એના પિતા સામે તો દીકરી ગમે એવડી મોટી થાય તો એ બાળકી જ રે. એટલા માટે અહીંયા બાળા સંબોધન જે વિષયા માટે થયું છે એ સર્વથા ઉચિત છે. સરનામું અક્ષર તાત ના દેખી, એના પિતાના અક્ષરનું સરનામું હતું, અને પિતાના અક્ષર દીકરી ના ઓળખે તો કોણ ઓળખે? દીકરીથી વિશેષ પિતાના અક્ષર કોઈ ના ઓળખી શકે. એટલે એ બાળા મહાસુખ પામી. એના મનને સુખ થયું કે હાશ, મારા પિતાના અક્ષર છે, એટલે આ વ્યક્તિ જે આવી રહ્યો છે, આ યુવાન જે આવ્યો છે, એ મારા પિતાનો સંદેશો લઈને આવ્યો છે. અને પત્ર ખોલતા પહેલા એના મનમાં કલ્પના આવી ગઈ કે શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. એવું હોઈ શકે પિતા રાજકાજમાં વ્યસ્ત હોય તો પત્ર લખીને મારા માટે આ વર મોકલ્યો હોય મારા પિતાએ, એવું પણ બને. અને પાછું પત્રમાં હતું પણ એવું, સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને મદન કુંવર બળવંત એણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. હવે તમે જુઓ અહીંયા પ્રેમાનંદ પત્ર કેટલો માર્મિક લખે છે. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને એટલે ગામના નામનો ઉલ્લેખ થઈ ગયો. દૃષ્ટબુદ્ધિનું ગામ કૌંતલપુર. મદન કુંવર બળવંત એટલે એના દીકરાનું નામ મદન છે. અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો ગુણવંત. બીજી જ પંક્તિમાં ચંદ્રહાસ એનું નામ છે, એ પણ ખ્યાલ આવી ગયો. વિષયાને ખબર પડી ગઈ કે એનું નામ ચંદ્રહાસ છે. એ પત્ર લેજો ને ગુણવંત પોતાના ગુણવાન દીકરાને દૃષ્ટબુદ્ધિ લખે છે કે બેટા આ પત્ર તું લઈ લેજે. અને પત્ર લીધા પછી તરત જ રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર એ રૂપાળો છે, એનો રંગ કેવો છે, એનો વાન કેવો છે, કાંઈ પૂછશો નહીં. ન પૂછશો ઘરસૂત્ર, એનું નામ ગોત્ર કંઈ પૂછવાની જરૂર નથી. મુહૂર્ત ઘટી કોને ના પૂછશો, કે મુહૂર્ત જોડાવાની જરૂર નથી. મુહૂર્ત ઘટી કોને ના પૂછશો, એને વિષ દેજો ની પુત્ર. આવે એટલે એને સીધું વિષ દઈ દેજો. હવે ધૃષ્ટબુદ્ધિએ તો વાસ્તવમાં વિષ આપવા માટે જ આ વાત કરી હતી. ધૃષ્ટબુદ્ધિએ તો વાસ્તવમાં ચંદ્રહાસને મરવા માટે જ મોકલ્યો હતો. પણ હવે બરાબર સમજજો, અહીંયા પિતાનો પુત્ર વાંચીને, પત્ર વાંચીને એક દીકરીના મનમાં શું થાય છે? વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ? પત્ર વાંચીને વેશ્યા કહે છે તાહે ત્રાહે ત્રિભુવનનાથ, અરે આ તે કેવો અત્યાચાર છે હે ભગવાન, વિષયાને સાટે વિષ લખાયું. અને અહીંયા શું કાપ્યા જોઈએ હાથ, એમ જ્યારે પ્રેમાનંદ લખે ત્યારે કેટલાક લોકોને એવી ટીકા કરતા મેં સાંભળ્યા છે કે દીકરી ઉઠીને કઈ બાપના હાથ થોડા કાપે, એવું તે કઈ થોડું વિષયા કહેતી હશે. પણ અહીંયા બરાબર સમજજો કે વિષયા જે છણકો કરે છે એના પિતા ઉપરની એની રીસ છે, અને કોઈ પણ દીકરીને આ રીસ પિતા ઉપર ઠાલવવાનો અધિકાર છે. આપણે એક કાવ્યને યાદ કરીએ, ધોરણ 9માં ભણતા હતા. કવિ મુરબ્બી વડીલ શ્રી મનોહર ત્રિવેદીનું કાવ્ય છે, તો પપ્પા હવે ફોન મૂકું. અને એમાં એ લગભગ ત્રીજા અંતરામાં વાત છે કે દીકરી પૂછે છે કે શું લીધું? સ્કૂટર. પણ શમ્મુ તો કહેતો તો ફ્રીજ. ભારે ઉતાવળા એમ કરીને દીકરી છણકો કરે છે. અને પાછું એ તો ઠીક છે, હપ્તા ને વ્યાજ ને પાછું ઘર આખું ઠાલવશે ખીજ, એમ કરીને દીકરી છે ને એના બાપને વઢે છે. તો દીકરીને એ મીઠી રીસ ઠાલવવાનો અને બાપને વઢવાનો અધિકાર છે. એટલે અહીંયા પેલા હાથ કાપી નાખવા વાળી વાત છે ને, શું કાપ્યા જોઈએ હાથ, એમ કરીને જે છણકો છે ને એ બાપના ઉતાવળિયા સ્વભાવને લઈને છણકો થયેલો છે. અહીંયા વાસ્તવમાં હાથ કાપી નાખવાની વાત નથી. વિષયા એવું ઈચ્છતી નથી કે મારા બાપના હાથ કાપી નાખવા જોઈએ,
પણ આ લખતી વખતે હું તમારો હાથ ન કપાઈ ગયો, કેવા તે કેવા ઉતાવળિયા છો એમ કરીને એ દીકરી પોતાના બાપને પોતાના અધિકારથી કહે છે કે ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, વિષને વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ? મારા બાપા તો ભયંકર ઉતાવળા છે. એક આ પ્રકારનો લૌકિક છણકો એ વિષયા કરી લે છે. અને પછી વિષયાને હવે ચલો બાપને તો જ્યારે કહેવાનું હશે ત્યારે કહેવાશે, તમે રૂબરૂ આવો પછી તમારી વાત, એ પ્રકારની કદાચ એના મનમાં કલ્પના પણ આવી હોય. પણ એને હાલ તરત શું કરવાનું હતું? તો પત્ર લઉં તો પાછો ફરી જાય ને પરણ્યા વિના વિઘ્ન થાય. જો પત્ર લઈ લે વિષયા તો પોતે તો કઈ ભયને આપી શકાય કે નહીં કે લો પિતાનો આવો પત્ર મળ્યો છે ને તમે ગોતી લાવો ને અમન પરણાવો, એવું તો કહેવાય નહીં. એ મર્યાદાનો વિષય છે, ત્યાં મર્યાદા નડે. જો એમને પત્ર પાછો મૂકી દે તો પેલો ભાઈ ઝેર પાઈ દે, કારણ કે ભાઈ તો આજ્ઞાંકિત છે. તો શું કરવું જોઈએ? અક્ષર એક વધારું એ માહે, વિષની કરું વિષયાય. અહીંયા વિષયાની પ્રત્યુત્પન્નમતી એટલે હાજર જવાબી બુદ્ધિ કામ કરે છે. મેં અગાઉ કહ્યું સંસ્કૃતમાં શબ્દ છે એના માટે પ્રત્યુત્પન્નમતી, હાજર જવાબી બુદ્ધિ વિષયાની કામ કરે છે. અને એણે તરત જ એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર તરણાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર. એક નેત્રમાંથી કાજળ કાઢ્યું, બીજા નેત્રમાંથી પાણી કાઢ્યું, હૃદયમાં ધીરજ ધરી અને તરણું લઈ અને એ કાગળમાં જ્યાં વિષ લખ્યું હતું ત્યાં એક અક્ષર ઉમેર્યો અને જ્યાં વિષ લખ્યું હતું ત્યાં વિષયા કરી. હવે આ ઘટના બતાવી અને નારદજી એ અર્જુનને કહે છે, નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ. કરતા હરતા અવિનાશ છે એની કેમ ખબર પડે? તો વિષ ફેડી વિષયા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. જ્યાં વિષ લખ્યું હતું એ પત્ર જો એમ નામ પહોંચી ગયો હોત તો મદન તો આજ્ઞાંકિત દીકરો હતો, એ સીધો ચંદ્રહાસને ઝેર પાઈ દેવાનો હતો. તો પછી ચંદ્રહાસને બચાવવાનો કોઈ ઈલાજ હતો નહીં. પણ કરતા હરતા અવિનાશ છે, એણે આ વ્યવસ્થા છેક વિષયાના જન્મ સમયે કરી હશે કે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને એ સમયે પોતાની દીકરીનું નામ વિષયા રાખ્યું. અને એ પત્રમાં પણ જ્યારે ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને પત્ર લખ્યો ત્યારે વિષના સમાનાર્થી તો ઘણા બધા છે, ઝેર છે, ગરલ છે, અન્ય પણ ઘણા બધા શબ્દો છે. તો એને ઝેર દેજો ને પુત્ર એમ લખ્યું હોત તો ઝેરનું વિષયા કેવી રીતે થાત? બરાબર. પણ ત્યારે એવું કહેવાય ને કે પેલા રાવણના ભાઈ કુંભકર્ણની જીભ ઉપર માં સરસ્વતી આવીને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન મંગાવે. બરાબર. એમ અહીંયા આપણે એવો પણ ઉપક્રમ એ અવિનાશની કૃપા, પરમાત્માની કૃપા, ભગવાનની કૃપા દર્શાવવા માટે કહી શકીએ કે એ ધૃષ્ટ બુદ્ધિની કલમમાં માં સરસ્વતી બેસી અને વિષ શબ્દ લખાવે છે. એટલે વિષનું ત્યાં વિષયા કરવાની શક્યતા રહે, અનુકૂળતા રહે. અને કદાચ એનાય 20 વર્ષ પહેલા જયારે વિષયાનો જન્મ થયો હશે ત્યારે એનું નામ વિષયા રાખવાનું, એને માટે પણ આ ઈશ્વરીય કૃપાનો આ સંકેત હોઈ શકે કે જે તે સમયે આ ઘટના બનશે ત્યારે ચંદ્રહાસના પ્રાણ બચાવવા માટે આનું નામ વિષયા હશે તો ઉપયોગી થશે. એટલા માટે નારદ કહે છે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ, વિષ ફેડી વિષયા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. એ પ્રકારે પરમાત્માએ ચંદ્રહાસનો જીવ બચાવ્યો. પછી ઘટના આગળ વધે છે. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાય. હવે જુઓ તમે આગળ, પ્રેમાનંદ બહુ જ સિદ્ધહસ્ત કવિ છે. પ્રેમાનંદ મનોવિજ્ઞાન પારખે છે. પ્રેમાનંદ એ માણસના મનનો મર્મ જાણે છે, માણસના મનનો રસ જાણે છે. પ્રેમાનંદ રસમર્મગ્ન કવિ છે એમ કઈ રીતે કહી શકાય? તો એનું આ બહુ મજબૂત ઉદાહરણ છે. આની ઉપરની ઘટનામાં જ્યાં જ્યાં માનીની, તારુણી આ પ્રકારના ઉદ્બોધનો હતા, જ્યાં પેલા ધૃષ્ટ બુદ્ધિના પત્રનો વિષય આવ્યો ને ત્યાં તો બાળા એવું ઉદ્બોધન પણ આવ્યું. પણ હવે અહીંયા વિષમાંથી વિષયા શબ્દ કરી દીધો છે. એટલે હવે એ આજ્ઞા કેવી થઈ મદન કુંવર માટે? તો નામ ન પૂછશો ઘરસૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને વિષયા દેજોની પુત્ર. મતલબ વિષયા સાથે એના ઘડિયા લગ્ન કરાવવાનો આદેશ થયો. હવે જ્યારે એમાં યા ઉમેરાઈ ગયું ત્યારે એટલે હવે એ ચંદ્રહાસની પ્રેમદા થઈ. હવે એ ચંદ્રહાસની અત્યારથી માનસ પત્ની તો થઈ જ ગઈ. હવે એ ઘરે પહોંચશે, મંદનના હાથમાં પત્ર પહોંચશે, પછી ઘડિયા લગ્ન લેવાશે, ગાંધર્વ વિવાહ થશે, પછીની ઘટના અલગ છે. પણ અત્યારે જ આ પત્ર એના અંગરખાની કસે બાંધતા જ મનોમન વિષયા એ ચંદ્રહાસની પત્ની થઈ ગઈ છે. એટલે અહીંયા પ્રેમાનંદ એ શબ્દ પ્રયોગ કરે છે, પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, જળ ભરતી તે નેણ,
ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. હવે અત્યાર સુધી જે ચાલ્યું ને બધું મનમાં ને મનમાં ચાલ્યું. ચંદ્રહાસની સુંદરતાનું વર્ણન, ઘોડા સાથેની વાતચીત, બેનપણી કોઈ જોતી નથી ને, ઘરેણા સાલા દુશ્મન જેવા છે, આ બધું એના મનમાં ચાલ્યું. એક પણ અક્ષર વિષયા અત્યાર સુધી મોઢેથી બોલી નથી, પણ હવે પ્રેમાનંદ કહે છે ઉઠી અબડા ચાલી ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. હવે મોઢેથી બોલે છે, કારણ કે હવે કોઈની બીક નથી. હવે જાગી જશે ને તો એ કહેવાશે કે જા ભાઈ મારા ભાઈને મળી લે, અને પછી જે થશે એ જોયું જશે. હવે કદાચ જાગી જશે ને તો મળીશું પછી એમ કરીને ત્યાંથી ભાગી જશે તો પણ એને કોઈનો ડર નથી, કારણ કે હવે તો એને પત્રમાં જે જાદુ કરવાનો તો એ થઈ ગયો. યા ઉમેરીને વિષયા કરી દીધું છે, એટલે હવે તો એનો ભાઈ પત્ર લઈને એના લગ્ન જ કરાવવાનો છે, કારણ કે પિતાનો આજ્ઞાંકિત બાળક છે. એટલે હવે એને કઈ ડર નથી, અને એ મોઢેથી હવે બોલીશું તો ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. હવે એ મોઢેથી આજુબાજુ વાળાને સંભળાય ને એવી રીતે ઉદ્બોધન કરીને કહે છે કે પત્ર લખ્યું તે લાવો અને મદનભાઈને મળજો. સ્વામી ઉદ્બોધન કરે છે, કારણ કે અત્યાર સુધી એ સાધુ અથવા પુલિંદ કુંવર એવા ઉદ્બોધનો કરતી હતી, કારણ કે એના માટે અજાણ્યો હતો. પણ હવે પિતાની ચિઠ્ઠી જોઈ, એ ચિઠ્ઠીમાં એને ફેરફાર કર્યો, એટલે હવે તો એનો પતિ થઈ ગયો. એને મનથી પતિ માની લીધો અને એને ઉદ્બોધન પણ કર્યું કે મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. અહીંયા આ કડવું પૂરું થાય છે, પણ આ કડવાની પૂર્ણાહુતિમાં એક વલણ એ ટાંકાયું છે. વલણ એટલે આ કડવાની પૂર્ણાહુતિ અને પછીના કડવામાં વિષય પ્રવેશ. આ પ્રકારનો એ એક શેર જેવું કે એક પંક્તિ કાવ્યની કડી જેવું હોય, બરાબર. એ આખ્યાનની પરિભાષામાં એને કડવું કહે છે. પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષયા વળી રે, થર થર ધ્રુજે ને કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રે. હવે વાતને સીધે ની સીધી એક ને એક બે ની જેમ પૂરી કરી દે તો એ પ્રેમાનંદ નહીં. એટલે પ્રેમાનંદ આખી વાતને વળ ચડાવે છે. આના પછીના કડવામાં સખીઓ સામી મળે છે, એકાદી સખી તપાસ પણ કરી લે છે કે ત્યાં શું હતું, અને પછી સખીઓ એ વિષયાને બરાબરની ચીડાવે અને એ બગીચામાંથી ઘરે પહોંચે ત્યાં સુધી એ વિષયાને બધી જ સખીઓ બરાબરની ચીડાવે છે. આ ઘટના અને ત્યાર પછીના કડવામાં એ ચંદ્રહાસનું મદન કુંવર સાથેનું મિલન, પિતાનો પત્ર ચંદ્રહાસ મદન કુંવર વાંચી અને ચંદ્રહાસના વિષયા સાથે ગાંધર્વ લગ્ન કરાવે. અને પાઠની શરૂઆતમાં, એકમની શરૂઆતમાં કહ્યું એમ કે જ્યાં ધૃષ્ટ બુદ્ધિ પ્રધાન એ ચંદ્રહાસના મૃત્યુના સમાચારની રાહ જોતો હતો, ત્યાં પોતાની દીકરી સાથે જમાઈ સ્વરૂપે આવેલો ચંદ્રહાસ ધૃષ્ટ બુદ્ધિને દેખાય છે. આ આખી ઘટના ટાંકી અને નારદજી એ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, કરતા હરતા અવિનાશ છે, કૃષ્ણ છે, પરમાત્મા છે, ભગવાન છે, એટલે ભગવાનની કૃતિ આગળ આપણું કંઈ ચાલે નહીં. આ પ્રકારનો એક નાનકડો આખ્યાન ખંડ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. મોડું થયું હતું વર્ગમાં, પણ છતાં પૂરતો સમય આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક ચીજ તમને સ્પષ્ટતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કશું ખૂટતું હોય તો નીચે લિંકમાં મારો મોબાઈલ નંબર છે જ, અકાઉન્ટમાં પણ મોબાઈલ નંબર છે, ગૂગલની લિંકમાં પણ મોબાઈલ નંબર હું મૂકું છું. જેને સમસ્યા હોય એ પછીથી પૂછી શકે. ધન્યવાદ. આવતા ગુરુવારે ધોરણ 12નું ગુજરાતી અને આવતા મંગળવારે ફરી ધોરણ 11નું ગુજરાતી આપણે ભણીશું. નમસ્કાર.